મિત્રો, જ્યારે તમે પૂજા અર્ચના કરો છો ત્યારે જો નારિયેળ ખરાબ નીકળે તો શું કરવું જોઈએ? ઘણા લોકો પૂજા કરતી વખતે જ્યારે શ્રીફળ ફોડે છે અને તે અંદરથી ખરાબ નીકળે છે ત્યારે તેને ફેંકી દે છે. કારણ કે તેમના મનમાં એવો ભય હોય છે કે માતાજીને ચડાવેલું શ્રીફળ જો ખરાબ નીકળે તો કદાચ કંઈક અશુભ થઈ જશે. પણ મિત્રો, આવી વાતથી ડરવાની જરૂર નથી. આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે જો તમે પૂજા કરતી વખતે માતાજીને શ્રીફળ વધેરો અને તે ખરાબ નીકળે તો તેને અશુભ માનવું જોઈએ કે નહીં. આ બાબતને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે અને આવી સ્થિતિમાં શું કરવું જોઈએ એ વિશે આજે આપણે વાત કરીશું. એથી મિત્રો, જો તમને આ જાણકારી ઉપયોગી લાગી શકે તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. અને વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં સદાયેન રહે તો આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો. મિત્રો, શ્રીફળને બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈપણ પૂજા પાઠ, હવન કે દેવી દેવતાની આરાધનામાં નારિયેળનું વિશેષ મહત્વ હોય છે. તેને માતા લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે તેમાં શુભતા અને સમૃદ્ધિનો વાસ હોય છે. આથી જ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ થવા માટે માતાજી કે પોતાના ઇષ્ટ દેવતાને શ્રીફળ વધેરે છે ત્યારે તે શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો એક પવિત્ર ભાવ હોય છે. લોકો માનતા હોય છે કે જો સચ્ચા મનથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન જરૂર સાંભળે છે. પણ ક્યારેક એવું બને છે કે નારિયેળ ફોડતી વખતે તે અંદરથી ખરાબ નીકળે છે. એ સમયે ઘણા લોકો ગભરાઈ જાય છે અને તેને અપશુકન માની લે છે. પરંતુ મિત્રો, દરેક વખતે એવું જ હોય એવું નથી. ઘણીવાર આ ઘટના પાછળ બીજા કારણો પણ હોઈ શકે છે. એટલે તેને તરત જ અશુભ કહીને ડરવાનું નથી. આજના વિડીયોમાં આપણે ખાસ એ જ સમજશું કે જો પૂજા દરમિયાન શ્રીફળ ખરાબ નીકળે તો તેનો સાચો અર્થ શું હોઈ શકે અને આવી પરિસ્થિતિમાં શું કરવું યોગ્ય ગણાય. તો મિત્રો, આ જાણકારી માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, એવી માન્યતા છે કે લક્ષ્મી માતાનું પ્રાગટ્ય સમુદ્ર મંથન સમયે થયું હતું. કહેવામાં આવે છે કે જ્યારે માતાજી પ્રગટ થયા ત્યારે તેમને ખૂબ તરસ લાગી હતી. એ જ સમયે સમુદ્ર મંથન પાસે એક નારિયેળ પણ હતું અને તેમાંથી એક શ્રીફળ નીચે પડ્યું હતું. માતાજીએ એ જ શ્રીફળમાંથી જળ ગ્રહણ કર્યું હતું. કહેવાય છે કે શ્રીફળનું પાણી એટલું મીઠું હતું કે માતાજીની તરસ તરત શાંત થઈ ગઈ. ત્યારબાદ લક્ષ્મી માતાએ શ્રીફળને આશીર્વાદ આપતા કહ્યું હતું કે આજથી હું તેમાં વાસ કરીશ. એ કારણે જ શ્રીફળને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. શ્રી એટલે લક્ષ્મી અને તેથી શ્રીફળને શુભ તથા પવિત્ર ફળ ગણવામાં આવે છે. પૂજા અર્ચના દરમિયાન આપણે શ્રીફળ વધેરીએ છીએ કારણ કે તે માતાજીને અર્પણ કરેલું મહત્વનું ફળ માનવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈ મનોકામના માટે માનતા રાખીએ છીએ ત્યારે શ્રીફળ વધેરવાનું પણ એક પવિત્ર વિધિરૂપે કરવામાં આવે છે. હવે એક પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે કે જો માનતા રાખીને વધેરેલું શ્રીફળ ખરાબ નીકળે તો શું કરવું? ઘણા લોકો એ સમયે ડરી જાય છે કે ક્યાંક આ અપશુકન તો નથી ને? પરંતુ મિત્રો, એવું માનવાની જરૂર નથી. જો પૂજા વખતે શ્રીફળ ખરાબ નીકળે તો તેને અપશુકન માનવામાં આવતું નથી. ઉલટું, ઘણા શાસ્ત્રીય માન્યતાઓ મુજબ ખરાબ નીકળેલું શ્રીફળ શુભ સંકેત પણ ગણાય છે. કહેવાય છે કે તેનો અર્થ એ થાય છે કે ભગવાને આપણો ભોગ અને પ્રસાદ સ્વીકારી લીધો છે. જો શ્રીફળ અંદરથી સુકાઈ ગયેલું કે ખરાબ નીકળે તો પણ તેને એક પવિત્ર સંકેત તરીકે જોવામાં આવે છે. અનેક વખત તેને એ પણ માનવામાં આવે છે કે હવે આપણી મનોકામના પૂર્ણ થવાની છે. આથી મિત્રો, જો તમે શ્રીફળ વધેરો અને તે ખરાબ નીકળે તો નિરાશ થવાની કે ડરવાની જરૂર નથી. ઉલટે, એકવાર તમે તમારી માનતા અને મનોકામનાનું સ્મરણ કરો. કારણ કે આ સંકેતને ઘણા લોકો શુભ માનતા હોય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન આપણા દિલથી કરેલી પ્રાર્થના જરૂર સાંભળે છે અને યોગ્ય સમયે આપણા ઇચ્છિત ફળ આપે છે. જ્યારે પૂજા દરમિયાન નાળિયેર શ્રીફળ ફોડવામાં આવે અને તે સારો નીકળે તો તેને પ્રસાદ તરીકે બધાને વહેંચવું ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ જો ક્યારેક શ્રીફળ ખરાબ નીકળે તો તેને માત્ર અશુભ તરીકે જ ન જોવો. ઘણા લોકો તેને એક સંકેત પણ માને છે કે નકારાત્મકતા દૂર થઈ રહી છે અને ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. આ એક રીતે સકારાત્મક પરિવર્તનનું સૂચન પણ હોઈ શકે છે.
હવે મિત્રો, આપણે શ્રીફળ સાથે જોડાયેલા કેટલાક સરળ ઉપાયો વિશે જાણીએ. જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બનાયા રહે, તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને આશીર્વાદ મેળવો. અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રો અને પરિવાર સાથે પણ જરૂર શેર કરજો. અને જો નવી વખત ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. માન્યતા છે કે આ ઉપાયો નિયમિત રીતે કરવામાં આવે તો ઘરના અનેક પ્રશ્નોમાં રાહત મળી શકે છે, ખાસ કરીને આર્થિક તંગી, વ્યવસાયમાં નુકસાન અથવા નોકરીમાં અવરોધ જેવી સમસ્યાઓમાં. જો ઘરમાં નકારાત્મક ઉર્જા અનુભવાતી હોય અથવા કોઈ પ્રકારના દોષ જેમ કે વાસ્તુદોષ કે ગ્રહદોષથી પરેશાની હોય તો પણ આ ઉપાયો સહાયક માનવામાં આવે છે. શ્રી શબ્દ પોતે દેવી લક્ષ્મી સાથે જોડાયેલો છે, એટલે શ્રીફળને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. હવે કેટલાક ઉપાયો પર નજર કરીએ. જો તમે નાના 11 નાળિયેર લઈ તેને પીળા કપડામાં બાંધીને રસોડાના પૂર્વ ખૂણામાં મૂકો તો કહેવાય છે કે ઘરમાં અન્નપૂર્ણા માતાની કૃપા રહે છે અને અન્નની કમી નથી પડતી. ઘરના મંદિર માટે 5 નાના નાળિયેર રાખીને દરેક પર કેસરનું તિલક કરો અને ઓમ હિં શ્રીં કલી મંત્રનો 27 વાર જાપ કરો. આથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે એવી માન્યતા છે. શનિવારે 7 નાળિયેર શનિદેવને અર્પણ કરીને પછી પાણીમાં વિસર્જિત કરવાથી શનિ સંબંધિત કષ્ટોમાં રાહત મળે છે એવું માનવામાં આવે છે. મિત્રો, એવી પણ માન્યતા છે કે જે ઘરમાં નાળિયેર રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને ધન ધાન્યની કમી થતી નથી. ખાસ કરીને નાનું નાળિયેર લઘુ શ્રીફળ તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખવું શુભ માનવામાં આવે છે. આ બધા ઉપાયો વિશ્વાસ અને શ્રદ્ધા પર આધારિત છે, પરંતુ નિયમિત પૂજા અને સકારાત્મક ભાવના સાથે કરવામાં આવે તો માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ જરૂર વધે છે. ચાલો મિત્રો, હવે આગળ જાણીએ કે શ્રીફળને પૂજામાં શા માટે એટલું મહત્વ આપવામાં આવે છે અને તેનો આધ્યાત્મિક અર્થ શું છે. મિત્રો, આપણને સૌને ખબર છે કે જ્યારે આપણું કોઈ મનમાં ઇચ્છિત કાર્ય હોય ત્યારે આપણે દેવી દેવતાઓને પ્રાર્થના કરીને તે પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ. એ માટે આપણે માનતા પણ રાખીએ છીએ, જેથી અમારી ભાવનાઓ ભગવાન સુધી પહોંચે. આ જ કારણથી આપણે માતાજી અને અન્ય દેવી દેવતાઓને શ્રીફળ અર્પણ કરીએ છીએ. પરંતુ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શ્રીફળ અર્પણ કરવાનો સાચો અર્થ શું છે? શ્રીફળમાં શ્રીનો અર્થ થાય છે શુભતા, એટલે કે નારિયેળને શુભ ફળ તરીકે માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય, ચાહે પૂજા હોય, લગ્ન પ્રસંગ હોય કે અન્ય ધાર્મિક વિધિ, તેમાં નારિયેળનો ઉપયોગ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જૂના સમયમાં એવું કહેવાય છે કે યજ્ઞ અથવા હવન દરમિયાન પશુબલિ આપવાની પરંપરા હતી. પરંતુ આ પ્રથાને અટકાવવા માટે આદિ ગુરુઓએ એક સુંદર વિકલ્પ આપ્યો. અડી શંકરાચાર્ય જેવા મહાન સંતોએ અન્ય ઋષિ મુનિઓ સાથે મળીને શ્રીફળ અર્પણ કરવાની પરંપરા પ્રચલિત કરી. નારિયેળ તોડતા તેમાં પાણી નીકળે છે, જે પ્રતિકાત્મક રીતે બલિપ્રથાનો વિકલ્પ બની ગયું. આ રીતે ધીમે ધીમે હવન અને પૂજામાં નારિયેળનો ઉપયોગ શરૂ થયો અને આજે તે પ્રસાદરૂપે પણ સ્વીકારવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિને નોકરી અથવા વ્યવસાયમાં સતત અવરોધો આવી રહ્યા હોય તો ઘરમાં નારિયેળનું વૃક્ષ વાવવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં નારિયેળનું વૃક્ષ લગાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ઘરનું વાતાવરણ શાંત બને છે. સાથે સાથે નારિયેળ અને તેનું પાણી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે શરીરને ઠંડક આપે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ કેટલાક સરળ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે, જેમ કે પાણી ભરેલું નારિયેળ પોતાના માથા આસપાસ 21 વાર ફેરવીને મંદિરમાં અર્પણ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. આ ઉપાય ખાસ કરીને મંગળવાર અથવા શનિવારે કરવો લાભદાયક માનવામાં આવે છે. જો જીવનમાં મહેનત છતાં પરિણામ ન મળતું હોય તો ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીને પીળા કપડામાં લપેટેલું નારિયેળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. વિષ્ણુ અને ની કૃપાથી સફળતા પ્રાપ્ત થવાની માન્યતા છે. તે જ રીતે, ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે શનિવારે લાલ કપડામાં નારિયેળ બાંધીને એને અર્પણ કરીને મુખ્ય દ્વાર પર લટકાવવું પણ શુભ માનવામાં આવે છે. અંતમાં, જે લોકો શનિદોષ અથવા સાડેસાતીથી પીડાતા હોય તેઓ શનિવારે પવિત્ર નદીમાં નારિયેળ વહાવીને ભક્તિપૂર્વક મંત્ર જાપ કરે તો મનને શાંતિ મળે છે અને મુશ્કેલીઓમાં ઘટાડો થાય છે. તો મિત્રો, આ રીતે શ્રીફળ માત્ર એક ફળ નથી, પરંતુ તે શ્રદ્ધા,
શુદ્ધતા અને સકારાત્મકતાનું પ્રતીક છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને જરૂર શેર કરજો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.